શ્રી કૃષ્ણ, સીતારામ બધાને। તો જો આજે બનાવાશે ભરેલા મરચાં। તો ભરેલા મરચાં બનાવવા માટે આપણે આ લીધા છે હોલર દેશી મરચાં। આપણે એક લીંબુ લીધું છે અને આ બાફેલું બટેટું લીધું છે અને આપણે સાલ ઉતારી નાખી છે। એમાં મસાલો ભરવા આપણે આ લીધા છે જાડા ગાંઠિયા, સવાણું અને આ કોથમીર। તો આપણે મરચાં ભરવાનો પહેલા આપણે મસાલો તૈયાર કરી નાખશું। તો આપણે આ ખાવણી લીધી છે, ખાવણીની અંદર આપણે આ સવાણું અને ગાંઠિયા ખાંડી નાખશું। આપણે ગાંઠિયા ન નાખવા હોય તો ચણાનો લોટ આપણે શેકીને અને ભરી શકીએ। જો આપણે ગાંઠિયા ખંડાઈ ગયા અને આ સવાણું ખંડાઈ ગયું, આપણે આ ભેગા નાખીએ। હવે આમાં આપણે મસાલો કરી નાખશું। આપણે 1 ચમચી દળેલું ધાણા જીરું નાખ્યું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી આપણે ખાંડ નાખી દઈએ। આપણે આ કોથમરી, હવે આપણે એમાં લીંબુ નીચવી દેવું। એક પાવડું આપણે તેલ નાખી દઈએ। એમાં આપણે આ બાફેલું બટેટું નાખી દેવું અને મિક્સ કરી નાખશું મસાલો। આપણે મસાલો થઈ ગયો કમ્પ્લીટ। તો હવે આપણે મરચાંને બિયા કાઢી નાખશું। જો આવી રીતે આપણે બધાય મરચાંને બિયા કાઢી નાખશું। જો આપણે બધાય મરચાંમાં બી કાઢી નાખ્યા છે। હવે આપણે મરચાંને ભરી લઈએ। તો આપણે બધાય મરચાં ભરાઈ ગયા, હવે આપણે આને તળી નાખશું। તો જો આપણે મરચાં તળવા મૂકી દીધું તેલ, તો તેલ થઈ ગયું ગરમ। એમાં આપણે નાખી દેવું અડધી ચમચી રાઈ, એમાં આપણે નાખી દેવું મરચાં। મરચાં તળાઈ ગયા, હવે આપણે નોખા વાસણમાં લઈ લેવું બધાય। તો આવી રીતે આપણે બધાય મરચાં તળી નાખશું। તો આપણે ભરેલા મરચાં થઈ ગયા કમ્પ્લીટ। તમે ઘરે જરૂરથી બનાવજો। જય સીતારામ।